રાજ્યમાં ભર ઉનાળે મોસમે મૂળ બદલ્યું છે। કાળઝાળ ગરમી વચ્ચે માવઠું ત્રાટકતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। ત્યારે હજુ પણ ખેડૂતોના માથા પરથી ખતરો ટળ્યો નથી। આગામી 24 કલાક સુધી ગુજરાતમાં માવઠું ત્રાટકી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 24 કલાક કમોસમી વરસાદ ખાબકી શકે છે। હવામાનમાં જોરદાર મોટા ફેરફાર થશે। મધ્ય ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે। કચ્છના કેટલાક ભાગોમાં પવનનું જોર રહેશે। આંધી વંટોળનું પ્રમાણ વધવાની શક્યતા છે। બીજી તરફ 14 એપ્રિલથી ફરી ગરમીનું જોર વધશે। 18 થી 24 એપ્રિલમાં ફરી વાતાવરણમાં પલટો આવશે। ચોમાસા સુધી પવનની ગતિ રહેશે। ચોમાસું 2005-06 જેવું રહી શકે। 10 મે થી અરબ સાગરમાં ચક્રવાત બનશે। આગામી 24 કલાકમાં હવામાનમાં પલટો આવી શકે। પૂર્વ મધ્યપ્રદેશના ભાગો, લગભગ પંચમહાલના કેટલાક ભાગો અને પૂર્વના જે ગુજરાતના મધ્યપ્રદેશના એડજોઇન્ટ ભાગોમાં ક્યાંક વાદળવાયું અથવા તો ક્યાંક વરસાદી છાંટા પડી શકે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।